સુરત ટ્રાફિક પોલીસ દ્વારા નેશનલ રોડ સેફટી મંથની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ટ્રાફિક પોલીસ તેમજ ફોસ્ટરના સહયોગથી એક્સિડન્ટ ફ્રી ઇન્ડિયાના ભાગરૂપે હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ કમેલા દરવાજા 4 રસ્તા મિલેનિયમ માર્કેટ ખાતે રાખવામાં આવ્યો હતો। સાથે જ એક રેલી યોજવામાં આવી હતી, જેને હનુમાન કથાવાચક સ્વામી હરિપ્રકાશ દાસજીના હસ્તે ઝંડી બતાવવામાં આવી હતી। રિંગ રોડ ઓવરબ્રિજ નીચે કિન્નરી 3 રસ્તા ખાતે નવી ટ્રાફિક સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરની કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓની સાથે ટેક્સટાઇલ સાથે સંકળાયેલા વેપારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ચોકીના ઉદ્ઘાટન સમયે લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો। એસીપી વસાવાએ કહ્યું કે સેફટી મંથના કાર્યક્રમના ભાગરૂપે હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ કર્મીઓ અને જે વાહન ચાલકો હેલ્મેટ નથી પહેરતા તેમને પણ આપવામાં આવ્યા હતા। ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ભારે ટ્રાફિક રહેતો હોવાથી અહીં એક ચોકી ખુલ્લી મૂકવામાં આવી હતી। હેલ્મેટ ખૂબ જરૂરી છે। અકસ્માત વખતે માથાના ભાગે થતી ઈજાઓને કારણે મોત થતા હોવાનું સામે આવ્યું છે, જેથી તમામ નાગરિકો હેલ્મેટ પહેરે તે ખૂબ જરૂરી છે। આ કાર્યક્રમમાં ફોસ્ટા પણ सहभागी बन्યું હતું। जी, आपका नाम और किस तरह का कार्यक्रम था? डॉक्टर अरुण लाहौटी एडवोकेट। टैग हमारी जो एनजीओ है, जो ये 6th राइड है हमारी, इस बार रामसेना के रूप में इसका नाम दिया गया और काशी से अयोध्या 210 किलोमीटर की राइड है, जो 9 से 12 जनवरी के बीच में हम करेंगे। 2 दिन की इस यात्रा में यहाँ से सूरत के ही सारे साइकिलिस्ट 13 साइकिलिस्ट हैं, जिसमें 6 महिलाएं और पुरुष है बाकी 7। और ये यात्रा का मुख्य उद्देश्य दुर्घटना मुक्त और नशा मुक्त भारत बने, ये हमारा उद्देश्य है। सूरत में आज ये प्री फ्लैग ऑफ सेरेमनी है, जिसमें सूरत सिटी पुलिस के कमिश्नर श्री गहलोत साहब और यहाँ पर जो सालंगपुर के महंत श्री आए हुए हैं, और साथ में फोस्टा के अध्यक्ष श्री कैलाश जी और पूरी टीम इसमें जुड़ी हुई है। कुल मिला के इंडस्ट्रियल और औद्योगिक व्यापारिक बंधु और सारे लोग इसमें जुड़े हैं, महिलाएं इसमें जुड़ी है। मुख्य उद्देश्य लोगों तक जन जागृति फैलाना है, जिसके माध्यम से देश को एकजुट किया जाए और नशा मुक्त और दुर्घटना मुक्त भारत बनाया जाए। हाल में આપણે નેશનલ રોડ સેફટી મંથનું 1 જાન્યુઆરીથી લોન્ચ કરવામાં આવ્યું છે। દર વર્ષે આ રોડ સેફટી મંથનું આયોજન કરવામાં આવે છે અને એમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમો ટ્રાફિક અવેરનેસને લગતા, સેફટીને લગતા કરવામાં આવે છે। આજરોજ અમારે ટેક્સટાઇલ માર્કેટ એરિયામાં પોસ્ટાના સહયોગથી એક હેલ્મેટ વિતરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં અમારા પોલીસ કર્મચારીઓને ખાસ કરીને હેલ્મેટ આપવામાં આવ્યા હતા। તે ઉપરાંત બીજા નાગરિકોને પણ હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। હેલ્મેટના કારણે આપણી સેફટી ખૂબ રહે છે, જરૂરી છે। આપણાને એક્સિડન્ટમાં જ્યારે પણ આપણે જોયો છો કે એક્સિડન્ટ થાય છે ત્યારે વધારે પ્રમાણમાં જે ડેથનું પ્રમાણ છે એમાં હેડ ઇન્જરી મુખ્યત્વે હોય છે। એનાથી સેફ રહેવા માટે હેલ્મેટ પહેરવું ખૂબ જરૂરી છે। આ ઉપરાંત ફોસ્ટાના સહયોગથી અમારો ટેક્સટાઇલનો એરિયા, જ્યાં ખૂબ વ્હીકલોથી ભરચક અને ટ્રાફિકની થી ભરચક એરિયા છે, એ વિસ્તારમાં અમારી નવી ચોકી ફોસ્ટાના સહયોગથી આજે નાગરિકોને સારી સુવિધા પૂરી પાડી શકે એના માટે અર્પણ કરવામાં આવી છે, જેનું આજે અમારા જોઈન્ટ કમિશનર ટ્રાફિક શ્રી ચૌધરી સાહેબ હસ્તે એનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે। અત્યારે જ્યારે આ રોડ સેફટી મંથનું કેમ્પેનિંગ ચાલી રહ્યું છે, ત્યારે અમારે સુરત શહેરના નાગરિકોને અપીલ છે કે તમે વધુમાં વધુ હેલ્મેટનો ઉપયોગ કરો, અવશ્ય તમે પહેરો, તમારી સુરક્ષા એનાથી ખૂબ વધી જાય છે। આ ઉપરાંત જે બીજા નિયમો છે ટ્રાફિકના, એમાં સિગ્નલ ફોલો કરવા, ઓવર સ્પીડમાં ગાડી નહીં ચલાવી, રોંગ સાઈડ નહીં આવવું, ચાલુ ગાડીએ મોબાઈલ ફોન પર વાત નહીં કરવી, એ બધી નિયમોનું પાલન કરવા માટે અમારી નાગરિકોને નમ્ર અપીલ છે।